ના બે શબ્દો બોલવા માટે અદ્રશ્ય રૂપે આપણે નરેન્દ્રભાઈ મોદીને બોલાવીએ એટલે તમને સંભળાશે ખરા પણ દેખાશે નહીં. જો કદાચ અહીં ઉનાવાની પાવન ધરા ઉપર આપણા પીએમ સાહેબ આવે ને કંઈક બે શબ્દો બોલે શું કે સાંભળજો હો. આજના કાર્યક્રમના આયોજકો, સભામાં ઉપસ્થિત વડીલો, યુવાન મિત્રો, માનનીય શ્રી રજની કાકા, જે આત્માને નિમિત્તે મળ્યા છીએ એવા ચંપાબાના આત્માને હું કરબદ્ધ નતમસ્તક પ્રણામ કરું છું. સૌ વડીલોના ચરણોમાં વંદન કરું છું. ભાઈઓ બહેનો, ઉનાવાની ધરતી એ સંતોના ચરણ રજથી પવિત્ર થયેલી ધરતી છે. આ ધરતી ઉપર પરમ પૂજ્ય, વંદનીય અને પ્રાતસ્મરણીય એવા શંકરદાસ બાપુના ચરણ રજ પડેલી છે. અને એવા ચરણ રજથી પાવન અને પવિત્ર થયેલી ધરતી ઉપર મને પણ બે શબ્દો બોલવાનો લાવો મળ્યો છે. તેથી હું મારી જાતને ધન્ય માનું છું, મારી જાતને બળભાગી માનું છું. માનનીય શ્રી સંત શિરોમણી શંકરદાસ બાપુ ભલે આજે સદેહ આપણી વચ્ચે નથી, પરંતુ એ સંતની ચેતના એ ભક્તોના હૃદયમાં, એમના શિષ્યોના હૃદયમાં સદાયના માટે રહેવાની છે. હું મૂળ ગુજરાતી છું અને ગુજરાતી હોવાના નાતે મારા ગુજરાતની ધરતી ઉપર આવા સંતો થઈ ગયા તેનો હું ગૌરવ વ્યક્ત કરું છું.